હેલો ફ્રેન્ડ, તો દુકાને જય માતાજી. બધા આવી ગયા છે દુકાનેથી ઘરે. રોટલી બની ગઈ છે. એ નીચે પરોઠા, આલુ પરોઠા છે. અહીં નહીં છે ને ગરમ કરી નાખ્યા અહીં છે. યુગભાઈ નાસ્તામાં પૌવા બટાટા લઈ ગયા છે. તો આપણા માટે રાખ્યા છે ને, થોડા ઘણા આપણા માટે પડ્યા છે, જોઈ લઈએ. તો આમાં પડ્યા છે, તમે જોઈ શકો છો પૌવા બટેટા. નાસ્તો તૈયાર થઈ ગયો છે આપણો. તો આપણે નાસ્તો કરી લઈએ, પછી જવાનું છે દુકાને. ટાઈમ થઈ જાય આગળ. આપણે થઈ ગયા છે દુકાને જવા માટે કમ્પ્લીટ. પાણીની શીશા પર બસ. તો પાણીની શીશા ભરીએ. બીજું હું આખો દી પીવા માટે ગોરે જવાની આરા થતી છે ને, એટલે અહીંથી લઈને સીધા સાયકલનો શીશો. ફરવા જવાની ગોરે જવાની આરા થયું છે તો એટલે તો સારું ભરી નાખ. બીજું હું શીશા ફરવા જાય છે તો અહીંથી ડાયરેક્ટ ભરાઈ જાય આગળ. જો એમાં મહેનત ભાઈ આગળ ડાયરેક્ટ તારા ફિલ્ટરમાંથી સીધા ભરીને મૂકી દે એટલે ઉપાધિ નહીં. નકરું ફિલ્ટરનું પાણી ના પીવું, બધા કહેતા હોય થોડું મિક્સ કરતું જાય ને. હા, કે નકરું ફિલ્ટરનું ના પીવું એમ કહેતા હોય બધા. બધા એમ કહેતા હોય મિક્સ કરી જવાય થોડું. નકરું ફિલ્ટરનું પાણી સારે નહીં. એમાં અમુક વિટામિન જોતા હોય ને એ ફિલ્ટરમાં જ નીકળી જાય છે એમ કે. થોડું ઘણું સાદું પાણી, આપણે પણ સાદું પાણી પીધા જેવું આવે પહેલાં. સાદું પાણી પીધા જેવું જ નથી આવતું પહેલાં તમારે. એટલે ફરજિયાત ફિલ્ટર સાર બહુ આવે છે, એટલે ફરજિયાત ફિલ્ટરનું પાણી પીવું પડે. સારું તારું કામ કરી લે, મારે દુકાન જવાનું પાછું મોડું થઈ જાય એટલે જ ને. હા, તો આપણે દુકાન જવાનો ટાઈમ થઈ ગયો છે. 7:45 વાગી ગયા છે. બપોરે આવું ત્યારે કંઈ લઈ આવવાનું છે આજે ઘર માટે કે કંઈ લઈ આવવા નથી ને? પૂછી લે, કંઈ નક્કી નહીં. વળી પછી હોય જઈને વાત ફોન કરે એના કરતાં પહેલાં પૂછી લેવું સારું. ફોન કરવો જ પડે. એટલે જ ને, ફોન કરવા કરતાં એટલે જ અત્યારે પૂછી લો. હા, એટલે જ તો અત્યારે પૂછી લો. પછી ફોન કરીને પછી આપણે કામમાં હોય ને પછી ફોન કરે આપણે પાછા. હા, એટલે જ તો અત્યારે પૂછીને એટલે જ નીકળીએ અમે કે કાંઈ કામ હોય તો કે તો અમે લેતા આવીએ. તો અત્યારે કહે નહીં, પછી ફોન કરશે કામ ટાણે. એક તો આપણે કામમાં હોય ત્યાં પછી ફોન કરશે. હું નિશાળે આવી ગયો. ખાવા બે હાલો ખાવા બે. ભાઈ કપડાં બદલાઈ લીધા છે હવે. શ્રીખંડ નામ ખાય બીજું? શ્રીખંડની રોટલી પૂરી બનાવીશ. ભાઈ જો ખાવા બે ગયા છે. શ્રીખંડ ને પૂરી ને આપણું તો શાક રોટલી, રીંગણાનો ઓરોનો, વાલ, ટમેટાનું શાક, છાશ. હાર બન્યું. હાલો ખાઈ લો. અમે યુગભાઈ ખાઈ લઈએ. હાલો બધા ખાવા. પણ થોડાટી આવી ગઈ છે. જો પિચકારી કાઢ લીધી છે યુગભાઈએ. યુગભાઈ થોડાટી આવી ગઈ. પિચકારી ઉડાય નહીં તો ભારે નહીં. હા, ફરી પડી જાય. જમી લીધું છે અને જમીને મૂકી ગયા છે ફ્રી.
થોડું કામ છે અહીંયા નીચે ના પડી તો ત્યાં ઝાડવા પીવડાવા છે ભાઈ ઝાડવા પીવડાવા છે પિચકારીમાં ઝાડવા પીવડાવવાના હોય છે હા એ વાત ઝાડવા ભાઈ છે પિચકારી બોલો કોણ આવી ગયા છે કેટલા બધા જો અહીંયા બાજકા ભરાય ધાણી પોપકોર્ન સિઝન આવી છે તો આ બાજુ દાળિયાનો થપ્પો મારી દીધો છે અહીંયા પણ પોપકોર્નના બાજકા છે આ બધા પોપકોર્નના જ બાજકા પોપકોર્ન ને જુવારી ઝીણી ધાણી તો દુકાને અત્યારે ફૂલે ફૂલ બધે સ્ટોક આવી ગયો છે અને આ બાજુ વાત કરીએ તો ખજૂર તો આ ખજૂરના બાજકા છે તો ખજૂર અત્યારે ઉતાસણી આવે છે તો ખજૂર ને ધાણી ને દાળિયા ને એવું બધું આવી પડ્યું છે દુનિયાનું કેટલું બધું ભૂખ નથી લાગી લાગી જ છે તો હાલો અહીંયા જ ખાઈ લીધું એક બાકી છે યુગભાઈ ખાઈ લીધું છે હા તો હાલો આપણે તો ખાઈ લઈએ ખાઈ લીધું શું બનાવ્યું છે જમવામાં ટમાટાનું શાક ટમેટાનું શાક બનાવી નાખ્યું છે તો હાલો આપણે જમી લઈએ ભાત ભાત તમે ભાત નથી ખાવા